હાલમાં જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, ધરપકડ કરાયેલા કોંગ્રેસના કાર્યકર્તાઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે। કોંગ્રેસના કાર્યકર્તાઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે, જેમની ધરપકડ કરવામાં આવી હતી। કોંગ્રેસના કાર્યકર્તાઓ કે જેમને મળવા માટે આજે રાહુલ ગાંધી જવાના છે, ધરપકડ કરાયેલા કોંગ્રેસના કાર્યકર્તાઓને હવે જેલ હવાલે કરવામાં આવ્યા છે। કોંગ્રેસના વકીલ ગુલાબ ખાન પઠાણ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। ગુલાબ ખાનજી, જે ધરપકડ કરવામાં આવ્યા છે કોંગ્રેસના કાર્યકર્તાઓને, તેમને શું હવે જેલના હવાલે કરવામાં આવી રહ્યા છે? हाँ बिल्कुल मैडम, आमा 121(2) જે નવી સેક્શન છે જૂની 333 કે પોલીસ ને જો મહાવ્યથા કરી હોય તો 333 સેક્શન જૂની લાગતી હતી કે હાલમાં 121(2) થઈ ગઈ છે અને એ હેઠળ નીચલી કોર્ટને સત્તા નથી અને એટલે એ લોકો અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં ગયા છે। જી ગુલાબ ખાનજી, રાહુલ ગાંધી આવી રહ્યા છે અને તેઓ તેમને મળવા માટે પણ જવાના હતા, તો શું હવે તેઓ તેમને મળી શકશે? હવે જેલ ઉપરની વાત રહી, કારણ કે એ લોકો મને લાગે છે ત્યાં સુધી અહીંયા અરજી જ્યારે એ લોકો અત્યારે વહેલા લઈને આવ્યા કોર્ટમાં, તો કોર્ટે નોટિસ આપી એમને કે તમે વહેલા કેમ લાયા છો જ્યારે 4 વાગ્યા સુધીના રિમાન્ડ હતા। તો એ લોકોએ એવો લેખિતમાં રિપ્લાય ફાઇલ કર્યો કોર્ટની અંદર કે રથયાત્રાનો બંદોબસ્ત છે, લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાનો છે, અમારી તપાસ પૂર્ણ થઈ ગઈ છે એટલે અમે વહેલા રજૂ કરેલા છે। એ ખુલાસો રજૂ કરતા કોર્ટે કસ્ટડી સ્વીકારી અને એ લોકોને જ્યુડિશિયલ કસ્ટડી કર્યા છે। પણ ઓફ ધી રેકર્ડ એવું લાગે છે કે રાહુલ ગાંધી એ લોકોને મળવા જવાના હતા, એટલા માટે જ વિચાર આ લોકોની સ્ટ્રેટેજી મુજબ એ લોકો રાહુલ ગાંધી આરોપીઓને ન મળી શકે એટલા માટે એમણે વહેલા રજૂ કરી દીધા છે આરોપીઓને। જી, તો કાયદાની દ્રષ્ટિએ હવે આની અંદર આગળ શું થઈ શકે? હવે એ લોકો તો જ્યુડિશિયલ કસ્ટડીમાં ગયા છે અને રાહુલ ગાંધીને જો મળવું હોય તો જેલમાં જઈ શકે છે હવે। જી જી, આભાર અમારી સાથે જોડાઈને વાતચીત કરવા માટે। તો રથયાત્રાના બંદોબસ્તનું કારણ આપી અને આ કાર્યકર્તાઓના જેલને હવાલે કરવામાં આવ્યા છે। રાહુલ ગાંધી હવે પોલીસ સ્ટેશનમાં નહીં મળી શકે આ કાર્યકર્તાઓને। રથયાત્રા છે આવતીકાલે, ત્યારે તેના બંદોબસ્તનું કારણ આપી અને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમને જેલના હવાલે કરવામાં આવ્યા છે। કોંગ્રેસના જે કાર્યકર્તાઓને આજે રાહુલ ગાંધી મળવા જવાના હતા, તેમને હવે જેલ હવાલે કરાયા। રાહુલજી જનનેતા છે, સામાન્ય માણસની દર્દ હોય, પીડા હોય, એમાં હંમેશા એ સહભાગી થયા છે, એના અવાજને બુલંદ કર્યો છે, એના માટે લડ્યા છે। એ રાજકોટના અગ્નિકાંડના પીડિતો હોય કે બીજા કોઈ પણ આખા દેશમાં કિસાનો હોય, મહિલાઓ હોય કે કોઈ દુઃખદ કે દુર્ઘટનાના પીડિતો હોય, એ તમામને મળીને એને સથવારો આપ્યો છે, એને આશ્વાસન આપ્યું છે, હૂંફ આપી છે। ત્યારે ગુજરાતમાં પણ એ જ માટે આવી રહ્યા છે કે જે પીડિતો છે એ કોંગ્રેસના કાર્યકરોનો પરિવાર હોય એને પણ મળવાના છે। અહીંયા અગ્નિકાંડના પીડિતો હોય, મોરબીનો બ્રિજ તૂટ્યો કે તક્ષશિલા કાંડ સુરતમાં થયું કે વડોદરામાં હોળી દુર્ઘટના થઈ, આ તમામની પાછળ ભાજપનો ભ્રષ્ટાચાર જવાબદાર છે। લાંબા સમય પછી પણ એ પીડિત પરિવારોને મળવા કોઈ ભાજપનો નેતા કે પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રીએ ચિંતા નથી કરી, પણ રાહુલજી ચિંતા કરે છે કે કોઈ પણ જે દુઃખી છે, જેને તકલીફ છે, જેને અન્યાય થાય છે, એનો અવાજ બનવાનું, એનો સથવારો બનવાનું કામ કોંગ્રેસ કરશે। કોંગ્રેસના કાર્યકર્તાઓનો જમાવડો શરૂ થઈ રહ્યો છે। કોંગ્રેસ ભવનની બહારના દ્રશ્યો છે, જોઈ શકાય છે તમામ જે કોંગ્રેસના નેતાઓ છે, શક્તિસિંહ ગોહિલ સહિતના તમામ નેતાઓ અહીં હાજર છે। મુકુલ વાસનિક, વશરામ સાગઠિયા પણ કોંગ્રેસ કાર્યાલય પહોંચી ચૂક્યા છે। આ તમામ નેતાઓ રાહુલ ગાંધીના સ્વાગત માટે પહોંચી ચૂક્યા છે। તો રાહુલ ગાંધીએ પણ દિલ્હીથી ઉડાન ભરી લીધી છે। 12:30 વાગ્યા સુધીમાં અમદાવાદ એરપોર્ટ પર તેઓ આવી પહોંચશે। કોંગ્રેસ કાર્યાલયની બહારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। અહીં તમામ કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત છે। શૈલેષ પરમાર, મનીષ દોશી પણ પહોંચી ચૂક્યા છે। રાજીવ ગાંધી ભવન પર કાર્યકર્તાઓનો જમાવડો શરૂ થઈ ચૂક્યો છે। કોંગ્રેસ કાર્યાલયથી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે। જી હિરેન, એક તરફ રાહુલ ગાંધી આવી રહ્યા છે અને તેઓ જે કોંગ્રેસ કાર્યકર્તાઓ જેમને ધરપકડ કરવામાં આવી હતી, અટકાયત કરવામાં આવી હતી, તેમને મળવાના હતા, તેમને હવે જેલ હવાલે કરવામાં આવ્યા છે, તો તેને લઈને ત્યાં હાજર કોંગ્રેસના નેતાઓનું શું કહેવું છે? બિલકુલ, આપને અહીંયા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી કમલેશ પટેલ। અહીંયા આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે રાહુલ ગાંધીના આગમનને હવે ગણતરીનો સમય બાકી છે, ત્યારે ગુજરાતના અનેક વિસ્તારમાંથી
કોંગ્રેસના કાર્યકરો આગેવાનો અહીંયા પહોંચી રહ્યા છે. બીજી તરફ અહીંયા પોલીસ બંદોબસ્ત પણ ચુસ્તપણે ગોઠવવામાં આવ્યો છે અને એ જ રીતે અહીંયા આરએએફની ટીમ પણ ગોઠવવામાં આવી છે. જે રીતના થોડા દિવસ પહેલા ઘર્ષણ થયું હતું ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે, તેને જોતા અત્યારે બંદોબસ્ત પણ વધારી દેવામાં આવ્યો છે. તો આ દ્રશ્યો છે કોંગ્રેસ કાર્યાલયના કે જ્યાં રાહુલ ગાંધી થોડી વારની અંદર આવવાના છે, પહોંચી રહ્યા છે. રાહુલ ગાંધી અહીંયા લોકસભામાં તેઓ વિપક્ષના નેતા બન્યા ત્યારબાદ પહેલી વખત અહીંયા પહોંચી રહ્યા છે રાહુલ ગાંધી અને તેઓ અહીંયા અલગ અલગ લોકો સાથે સંવાદ કરવાના છે. એ સંવાદની તૈયારીઓ પણ અલગ અલગ માળે, જેમ કે અહીંયા પાર્કિંગ સ્થળે જ્યાં કાર્યકરો અને આગેવાનો સાથે સંવાદ કરવાના છે તેમની સાથે ત્યાં કરવામાં આવી છે. આ ઉપરાંત બીજા માળે કે જ્યાં કેટલાક લોકો સાથે રાહુલ ગાંધી સંવાદ કરવાના છે ત્યાં પણ રાખવામાં આવી છે. અને ચોથા માળે અહીંયા રાજીવ ગાંધી ભવને પણ કેટલાક લોકો સાથે સંવાદ કરવાના છે. પંકજ પટેલ મારી સાથે જોડાયા છે. પંકજભાઈ, કઈ રીતની વ્યવસ્થા, કઈ રીતની તૈયારી કરવામાં આવી છે રાહુલ ગાંધીના આગમનને લઈને? અમારા જનનાયક નેતા રાહુલજી કોંગ્રેસના કાર્યકરોને મળવાના અને જે પીડિત પરિવારો છે, 3 કાંડ મોટા ગુજરાતમાં થયા, એ પરિવારોને મળી અને એમની વ્યથા સાંભળશે અને એમના દુઃખમાં સહભાગી થઈ અને એમને જે ન્યાય મળવો જોઈએ ન્યાય માટેની લડત કરશે. તો ન્યાય માટેની લડત માટે રાહુલ ગાંધી અહીંયા આવી રહ્યા છે અને દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશું. અલગ અલગ પરિવાર છે એ પણ અહીંયા પહોંચી રહ્યા છે. થોડી વાર પહેલાં અહીંયા ઉનાના જે પીડિત પરિવારો છે, ઉનાની અંદર જે ઘટના ઘટી હતી તેના પરિવારો પણ પહોંચ્યા છે. આ ઉપરાંત અન્ય પરિવાર પણ અહીંયા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા, તેની સાથે સંવાદ કરવા માટે પહોંચી રહ્યા છે. બીજી મહત્વની વસ્તુ કે જે પથ્થરમારો થયો હતો, જે ઘર્ષણ થયું હતું, એમાં કોંગ્રેસના કાર્યકરો સામે જે ફરિયાદ થઈ હતી અને જેમની 5 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી, ધરપકડ કરવામાં આવી હતી, તેમને સેશન્સ કોર્ટની અંદર રજૂ કરી દેવામાં આવ્યા છે. રાહુલ ગાંધી આજે તેમની મુલાકાતે જવાના હતા. પોલીસ કસ્ટડી, જે વાસણા પોલીસ સ્ટેશનમાં તેઓની પોલીસ કસ્ટડી હતી, ત્યાં મુલાકાત કરવા માટે જવાના હતા, પરંતુ પોલીસ દ્વારા તેમને સેશન્સ કોર્ટની અંદર રજૂ કરી દેવામાં આવ્યા છે. કોર્ટ દ્વારા જ્યારે ખુલાસો પૂછવામાં આવ્યો કે સમય કરતાં વહેલા કેમ રજૂ કરવામાં આવ્યા, ત્યારે જે ફરજ ઉપરના અધિકારી હતા તેમણે ખુલાસો કરતાં કહ્યું હતું કે રથયાત્રા આવતીકાલે નીકળવાની છે, ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને તેમને વહેલા રજૂ કર્યા છે. અંતે સેશન્સ કોર્ટ દ્વારા આ જે આરોપીઓ છે પથ્થરમારામાં કોંગ્રેસના કાર્યકરોને રજૂ કરવામાં આવ્યા હતા, તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે. એટલે કદાચ હવે રાહુલ ગાંધીનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમ થોડો બદલાય તે પ્રકારેની પણ પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. કારણ કે વાસણા પોલીસ સ્ટેશન તેઓ આ કાર્યકરો જે પોલીસ કસ્ટડીમાં હતા તેને મળવા જવાના હતા, પરંતુ હવે તેઓને ત્યાંથી સેશન્સ કોર્ટમાં અને કોર્ટે જેલ હવાલે કરતા હવે કદાચ ત્યાં ના જાય, જેલ જાય તેવી પણ શક્યતાઓ છે. અને જો ત્યાં શક્યતા ન હોય, મળવાની પરિસ્થિતિ ના હોય અથવા તો એ પ્રક્રિયા પૂરી કરવામાં લાંબો સમય જવાનો હોય, તો રાહુલ ગાંધી એરપોર્ટથી સીધા જ હવે કોંગ્રેસ કાર્યાલય આવશે અને કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરો આગેવાનોનું જી આભાર તમામ જાણકારી આપવા માટે. તો રાહુલ ગાંધી કોંગ્રેસના આરોપી કાર્યકર્તાઓને નહીં મળી શકે, તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધી અમદાવાદ પહોંચે તે પહેલા જ આરોપીઓને જેલ હવાલે કરી દેવાયા.